જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આજ તો આપણે વાડીમાંથી સ્પેશિયલ આંબેથી ઉતારી અને મેંગો કહેતા કેરી લઈને ભાઈ આવતા રહ્યા છીએ ઘરે. અને હું આવ્યો તો ડેવિડભાઈ ને શ્રેયાંશભાઈ બે આરામ કરતા હતા. તો એને ખબર પડી ગઈ પપ્પા આવી ગયા છે, એટલે જડ જાગી ગયા. તો તમે તો કેમ જાગી ગયો તો બટા? હે, તને ખબર પડી ગઈ પપ્પા આવી ગયા એમ? કેલી ખાવા એમ કે. અને ડેવિડ એમ તો બટા એ બે ને ખબર પડી કે પપ્પા આવી ગયા છે કેરી લઈને, એટલે બે જાગી ગયા છે. આપણે કેરી લઈ આવ્યા છીએ. આપણે આંબેથી આ કેરી લઈ આવ્યા છીએ. એક મિનિટ એમ. તો આપણે આ કેરીને છે ને અને પેલા ઠલવી દેવું, કારણ કે આપણે નાખવાનો છે કેરીનો દાબો, એટલે પેલા આને દોરીમાંથી બહાર કાઢી. જો અહીંયા બધું મીઠું સાફવા અમારે. તો આને બટા એમ પગ નો દેવાય. જો તો આ બટાનું શીડ વાળું હોય ને, અડી ને સાંભળી બાળી નાખે. કેરીનું તને શીડ ખબર ન હોય છે. આનું શીડ આવે ભયંકર. એ આંબાનું પાન છે બટા. તો આનું જે શીડ આવે ને શીડ આવે બહુ ભયંકર. આનું અડી જાય સાંભળી માંથી, સાંભળી તમારે કાળી કરીને બાળી નાખે. એટલે આનું શીડનું બહુ ધ્યાન રાખવું પડે. ઓરિજિનલ કેરી લાગે, સ્મેલ આવે સારી. તો આને આપણે નાખવાનો છે દાબો. તો હવે જો આ ખોખું તો એક લઈ આવ્યા છે. હજી એક ખોખું ઘટે દેવભાઈ, હજી એક ખોખું લાવવાનું છે. ઓલી રૂમમાંથી ખોખું લઈ આવો. જાઓ જા ચલો, ઓલી રૂમમાંથી ખોખું લઈ આવો. આ ખોખું લઈ આવો. હા, અને ક્યાંથી પેપર લાવી દો. આ પેપર લાવી જો. અમારા ભાઈ બીજું ખોખું લઈ આવ્યા છે. કુકરમાં કેરી બનાવવાની લાગે. તો આપણે લઈ લીધા છે પેપર. તો કેરીના પેપરમાં પેક કરી દેવાની છે. પછી આપણે કેરીને આ રીતે કાગળમાં બાંધી દઈશું. પેક કરી દેવાની ખાલી આને. પડીકા વાળી વાળી દેવાના. આમ દબાઈ દેવાની પડીકું વાળી. આ પડીકું આ રીતું વળી ગયું ને એને આમ મૂકતું જવાનું. એક સરખી કેરી હારીશ કા? તો હું તો કેરીને ગરમ ન લાગે, ગરમી લાગે. હા, ગરમીની એકદમ મસ્ત પાકી, આખી કેરી પૂરેપૂરી પાકી છે. એટલે આને આમ પડીકા વાળી અને મૂકી દેવાની. એક ભવ્ય કાગળ નો આવી જાય બેટા, સિંગલ કાગળમાં લેવાનો. સાંભળો ને કેનો ભાઈ? આમ જો આમ હરખું ખુલ્લું ન રહેવું છે. હરખું પેક કરવાનું. છોકરા હવે દાબો નાખતા શીખે. ખુલ્લું રહી જાય બેટા. બીજા ક્યાં પૂરા નથી, ઘણા કાગળ છે. એટલા બધા એક ન હોય, એક કાગળ હોય. કેટલા કાગળ છે જો તો? એક 34 કાગળ વિચાર થઈ ગયા. 34 કાગળ. આપણે આમ દાબો નાખી, કોઈ કોથળામાં પાથરીને નાખે કા? આ એકદમ પાકી જાય. અને કહેવાનો મિનિંગ શું છે? સાંદા ન પડે. કેરી એકે બીજે અડે ને તો એમાં સાંદા ન પડે. બોલું તમે આમ નાખો ને એકબીજાને તો એકબીજાને અડે, એમાં સાંદા પડે. લેવાના તલનું આવે. તું ખાલી જો હો. ચલો. અરે વાહ, ચોગે ને. અરે વાહ, નીચે બેસી જા ને પંખે બેસી જા બહાર. આપણે થોડા જેવા કાગળ હતા તો એ પેકિંગ કરી દીધું છે. તો હવે એને આપણે બોક્સમાં ભરી દઈએ, કારણ કે આ બીજી જે કેરી વધી છે તો એને આપણે જે ઊનનું કોઈ પણ કપડું હોય ને, દાખલા તરીકે ધાબળો છે, શાલ છે, ઊનની હોવી જોઈએ, રૂ કોથળો હોય, એવી કોઈ વસ્તુ હોય ને ગરમી પકડે એવી, તો એ વસ્તુ કેરી માટે બેસ્ટ છે. અને વધારે કરીને તમે વસ્તુ નાખો તો તમને ફાયદો શું થાય? એકાબીજી કેરી અડે ને તો સાંદા ન પડે. કાગળ વીંટવવાનો ફાયદો મેન એ છે. તો તમે આવી રીતે કેરીનો દાબો નાખશો ને તો
તો તમે એક પણ કેરી બગડશે નહીં. અને તમે જે ડાબો ક્યારેય વીખવાનો નહીં. વારા ઘડીએ તમે વીખ કરો ને, ડાબો વીખવાનો નહીં. દાખલા તરીકે કે આપણે આ 7 પડી ગયેલી કેરી છે, અંદર જે કેરી હોય કેરી ફાટી જાય ને હાવ, તો એ તમારે ડાબો નાખવાનો, તો એ આંબે તમારે કેરીને વેડાવવાની, બરોબર. નહીં તો તમે કાશે વેડાવશો તો એ કેરી પાકશે નહીં. પાકે પણ એ ખાલી ગોટલા આવે, અંદરનું જે સૂંહવાનું આવે ને સૂંહ, એ કાંઈ રસ જ ન નીકળે, ખાલી ગોટલા કોરા નીકળે. આપણે આ રીતે આને ગોઠવી દઈએ અંદર કરવાનું છે. આમ જો બોક્સમાં ગોઠવતી જાય કાગળ વગેરે. જો આ બધી આમ ગોઠવી દે લાઈનમાં બોક્સ, એટલે કાગળ એ એકદમ બોક્સને પેક કરી અને પછી આપણે મૂકી દઈએ ને તો મસ્ત કેરી પાકી. એમાં નહીં બટા, એમાં નહીં, આમાં જ ખાલી ગોઠવવાની છે. એમાં ઠીક એ કેરી નહીં, કાગળવાળી જ કાગળ. તો આ બોક્સમાં ભરાઈ ગઈ છે કાગળવાળી, પેક કરી દઈશું. હવે આને આમાં આપણે ઊનનું કોઈ પણ કપડું હોય ડેટ ઉભો થાય બેટા, ઊનનું ઉપરથી લઈ લે તો ઊનનું અહીંયા તો શેટીમાંથી એ કાગળ લે, અહીંયા શેટીમાં જ જોઈએ કપડું. તો મિત્રો આપણે જે આ ઊનનું કાપડ આવે ને એ આપણે લઈ લીધું છે, ધાબળા જેવું આવે. તો આ ખોખામાં મૂકી દીધું છે, ગરમ કાપડ આવી. તો હવે આપણે આમાં કેરી ગોઠવી દઈશું, બરોબર. કેરીને તો આમ ઊભી જ ગોઠવી દઈ. તો શું છે ઊભું ગોઠવવાનું કારણ કે આનું જે શીડ હોય ને એ એકાબીજી કેરી મોટી છે એટલે પડી જાય છે. હા, અને શીડ છે ને એકાબીજાને અડે નહીં, એટલે આ રીતે ગોઠવતા જાય. ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ જાય. પછી માથે આને ખાલી કપડું ઢાંકવાનું છે. તું ગાંડો છો હે? સેલું તો ગાંડો છે. તું ગાંડો હે? તું ગાંડો હા, સેલું ગાંડો હોય તો જ કેરીને ઘા કરતો હોય ને. નથી ગાંડો તો કોણ? હું ગાંડો છું હે? હું ગાંડો છું, તું ગાંડો નથી એમ? ઘટી હે? તમે બે ભાઈ ડાયા છો ને? મમ્મી ગાંડી એટલે 9 મહિના ઉપેડા બટા તમને. કૂતરા ગાંડા છે. તને ગોગડિયા બોલતા નથી આવતું. હા હા, તું ડાયો છો. જો આ રીતે કેરી છે ને ઊભી જ ગોઠવવાની હો. એટલે આમાં નો આવડતું હોય ને તો દેખ ને પપ્પા પણ શીખવા આવજો. જો તારે શીખી લેવાનું હોય બેટા, તો મોટો થાય ને તો તને ખબર પડે દાબો કઈ રીતે નાખવો. કેવી કેરી કહેવાય આ બધી? કેસર. કેસર. હજી તો ઓલી કેરી ન નાખવાનું બાકી છે. હજી તો આપણે ઓલી કેરી નાખવી ને, રાજાપુરી. આ ખવાય છે પછી રાજાપુરીનો વિચાર છે. વરસાદ ન થાય તો નહીં હો, અડધો મણ તો લેવાની જ છે. ભલે તમને નો ભાવે જ કાંઈ. વરસાદ પેલા ખાવાની વસ્તુ છે. આપણે લઈ લેવું ને પણ પેલા રાજાપુરી પાકતા જ વાર લાગે. રાજાપુરી પાકતા ક્યાં વાર? નાનું ફળ લ્યો તો પાકતા વાર ન લાગે. આપણે મોટું ફળ લ્યો ને તો પાકતા વાર લાગે. આપણે આ દાબો પાકીને ખાઈ લેવું તો કેટલીક તમે ખાઓ, આ ખાય ને આ ખાય, કેટલીક તમે ખાઓ. ખાય તમે ઓહો 1.5 મણ કેરી એટલે હજી કઈ કેરી ખાધી થોડી કહેવાય. હા, પણ 1.5 મણ કેરી પણ 2 જણાને 1.5 મણ કેરી એટલે ભયો થઈ જાય. બેટા ઈ કાકડ છે. પછી અમારે કેરી હોય પછી અમારે બીજું કઈ હોય નહીં. કાકડ છે બેટા, ઈ કાકડ છે રેવા દે. હા આ લે દો તમે આ જો બધી કાકડ છે બધી આ લે ઈમુક દે હો બધી કા એ બે દી પડી રહેવા જ જો બધી અંદર. તો આપણા બોક્સ ભરાઈ ગયું છે આપણે. અને જો 2 સેમ્પલમાં દાબો નાખ્યો છે. એક આપણે કાગળ વીટી એ દાબો નાખ્યો છે અને એક દાબો આપણે ગરમ કપડામાં નાખ્યો છે, બરોબર. તો આપણે ખાલી ચેક એ કરવાનું છે કઈ કેરી વ્યવસ્થિત પાકે છે, કેવી લાગે છે અને કેવો સ્વાદ આવે છે, બરોબર. એક જ આંબાની કેરી છે બે.
પણ ડાબો નાખવામાં કેટલો ફેર પડે છે તો કેરી પાક્યા પછી તમ તારે અને બીજો બ્લોગ બનાવશે એમાંય તમને રિઝલ્ટ આપશું કે કેરી કઈ મસ્ત પાકી છે એ. તો પેલા આપણે આ કપડું લઈ અને આની માથે હવે ઢાંકી દેવાનું કમ્પ્લીટ. જોકે આ સાઈડ આ કપડું થોડુંક ટૂંકું છે એટલે આ સાઈડ જગ્યા થોડી ખુલ્લી રહે છે તો એ છતાં આપણે એને પેક ખોખાથી પેક કરી દઈએ. આ રીતે પેક કરી દઈએ આમ. એટલે આને બોલો લીરો લઈ કેરીનું પાર્સલ થવા માંડ્યું છે અહીંયા. છેલ્લો તારે હાથ લીધો તમારે બે હાથ લીધો. આમ હાથ લઈ લે બોક્સ છે ને બાંધીને મૂકી દેવાનું. શું કરવાનું દેવી બાંધી અને મૂકી દેવાનું. હવે આને છે ને આવતા કેટલી ખોલવાનું શુક્ર 4 દિવસ પછી ચેક કરવાનું છે આને. આવતા શુક્ર શનિ થાય. 4 દિવસની અંદર આ કેરી પાકી જાય બરોબર. 4 દિવસની અંદર એટલે મતલબ બુધ ગુરુમાં આજે શુક્રવાર છે ને શુક્રવાર શનિ રવિ સોમ મંગળવારે કેરી ચેક કરવાની છે. મંગળ બુધ હા મંગળ બુધમાં. હવે આને કોથળી ભરી લઈએ બોક્સ આવી જાય આવે નહીં જાય. ફીસો એ તો સારું અમુકને ગરમી રહી. હાલો બે ઉપર થઈ જાવ તો આપણે કેરીના બોક્સ અને ડાબો નાખી તો ઉપર મૂકી દીધા કેરીના બોક્સ પછી રેપઝેપ થઈ ગયા છે બરોબર. એટલી ગરમી થાય છે તમે જો હાથે નિષેધ કેમ રખાય એમ નહીં. તમે જો આ ટી શર્ટ આખું પલળી ગયું એ તો હાથ પગ ધોઈ આવ્યા ને એટલે છે પાણી કાંઈ એટલી બધી તમારે અહીં ગરમી નથી આપણે. એટલો બધો હું પરસેવે રેપઝેપ થઈ ગયો છો એટલી મહેનત કરી ડાબો નાખવામાં. તો આ રીતે અમે ડાબો કેરીનો નાખ્યું છે. તો હવે કંઈક ઠંડુ બધું પાણી હોય તો મને બાટલામાં ઠંડુ પાણી છે અરે આમ કરો એના પીધા જ ખરા કેટલા હજી આને જ મોઢામાં ભર્યું છે સમજો તો બસ તે 2 ઘોટડામાં 1 ગ્લાસ પી ગયા. પીવા તો જોઈ કારણ કે 2-3 દિવસ ગરમી એવી પડે છે. પાણી પીવાનું મન એટલું થાય છે અને પાણી પીવું જરૂરી છે. જેટલું બને એટલું ખાવાનું ભલે ઓછું આવે બાકી પાણી પીવાનું ફૂલ રાખવાનું. આખા દિવસનું 10 થી 12 લીટર પાણી તો પીએ જ જવાનું. આરામ કરી લઈ પછી કંઈક વિચારી આ ગરમીનું કંઈ ચા પાણી તો કંઈ પીવાય નહીં. તો છતાં મને ચા વગર તો નથી હાલતું. અમે કાંઈ બનાવશું નહીં. આરામ કરી લઈ બરોબર પછી મળી. તો બપોરે આરામ કરી અને ફ્રી થઈ ગયા છે. વાગી ગયા છે 4:30. તો અલ્પા મેડમ બનાવે છે શરબત. તો ચાલો લઈ જાઓ રસોડામાં. તો શું બનાવવાનું છે? વરિયાળીનું શરબત. એટલી બધી ખાંડ આવે વરિયાળી શરબતમાં? એટલી બધી તો હજી ઘટશે ખાંડ. હજી ઘટશે. આ વરિયાળી પાવડર કરી નાખ્યો છે. ડબ્બો ભર્યો તો એક ઉનાળો ગયો તો એક ડબ્બો પૂરો થઈ ગયો છે. આમાં બરફ છે. પાણીમાં નાખે એટલે થઈ જાય થઈ જાય. ગન્ને કા જ્यूस બનાના હે આપકો. ગન્ને કા હા તો વરિયાળીનું શરબત બને એટલે આમાં તમે બ્લેન્ડર મારો ને એટલે શેરડીનો રસ જેવું થઈ જાય. ખા કમ્પ્લીટ ગન્ને કા જ્યુસ. કોને શરબત કોને પીવું છે? તારે પીવું છે? શેનું? જવો એ મશીન હારે ઓળખાય છે પણ તારે શરબત પીવું છે તો આ નીચે હોય હાલ નીચે હોય ત્યાંથી નીચે આવતો રહે. નકર નથી દેવાનું. સેવ બટામાં જો જ્યુસ બનાવે બ્લેન્ડર મારશે ને એટલે મસ્તીનું જ્યુસ થઈ જાય. તારે પીવાનું છે? કોને? તારે મારે પીવા હાટું જ બનાવું. એને પીવું એટલે એ બનાવે. આપણે પીવું એટલે નહીં બનાવવાનું. એવું ને? હે મારે પીવા હાટું હું બનાવું. તમારે પીવા હાટું શું કોઈ તો આપણું શરબત થઈ ગયું છે બની તૈયાર. ભાઈ સલાહ આપે છે 2 બરફ નાખે 3 બરફ નાખી
આ શેલુભાઈનો કપ ભરાય છે. શેલુને થોડુંક એવું જ આપજો હો, નહીંતર એ ધોળ છે. મજા આવે છે દેવતા પીવાની? હે શેલુભાઈ, મજા આવે છે પીવાની ઠંડુ ઠંડુ? તમે બધા આવી જાઓ વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત પીવા. તાર પીવાનું છે? હે પીવાનું છે? છોકરો નાનો છે ને તે રમે છે ને તમે થોડુંક એને દો. જી હા, પાડો એ ગરમ પાડો. તો હું મારા વિડીયોને એન્ડ આપું છું. તો મિત્રો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારું ગ્રુપ મજાને તો શેર કરજો. આવતા વ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.